ॐ शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिभिर्ध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं सशङ्खचक्रं सकिरीटकुण्डलम् सपीतवस्त्रं सरसीरुहेक्षणं सहारवक्षस्थलशोभिकौस्तुभं नमामि विष्णुं शिरसा चतुर्भुजम्। જય હાટકેશ, જય અંબા, જય શ્રી કૃષ્ણ બધાને. અધિક માસના અનુષ્ઠાન રૂપે આપણે વિષ્ણુ સહસ્ત્ર નામનું જે અર્થ વિવેચન કરી રહ્યા છે એમાં આજે શ્લોક 81 થી 90 સુધીના અર્થનું વિવેચન જોવાનો પ્રયત્ન કરશું. સૌ પ્રથમ 81મો શ્લોક જોઈએ. तेजो वृषो द्युतिर्धरः सर्वशस्त्रभृतांवरः प्रग्रहो निग्रहो व्यग्रो लैकशृङ्गो गदाग्रजः. तेजो वृषः आदित्य रूपे नित्य तेजनी वर्षा करनार. द्युतिधरः तेजस्वी कांति तेज અને પ્રકાશ વાળા. સર્વશસ્ત્રભૃતાંવરઃ શસ્ત્ર ધારણ કરનાર સર્વ યોદ્ધાઓમાં શ્રેષ્ઠ. પ્રગ્રહ ભક્તોએ પ્રેમથી અર્પણ કરેલ પત્ર પુષ્પને ગ્રહણ કરનાર. ભગવાને 14મા અધ્યાયમાં ગીતામાં કીધું છે કે પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ તદહમ ભક્ત્યુપહૃતમશ્નામી પ્રયતાત્મનઃ. તો પ્રગ્રહ હોય એટલે ગ્રહણ કરનાર, પ્રેમથી અર્પણ કરેલ બધી વસ્તુઓને ગ્રહણ કરનાર. પછી નિગ્રહ સર્વ દુષ્ટોનો નિગ્રહ કરનાર, નાશ કરનાર અથવા તો બાંધી રાખનાર. ત્યાર પછી વ્યગ્રહ એટલે અવિનાશી. નૈક શૃંગ એટલે અનેક શિંગડા વાળા. હવે અહીંયા શિંગડા નો શબ્દ જે છે એ ગુઢાર્થ રૂપે આપેલો છે. તો શાસ્ત્રની દ્રષ્ટિએ જોઈએ તો નામ, આખ્યાત એટલે કે ક્રિયાપદ, ઉપસર્ગ અને નિપાત એટલે કે અવયવ, આ બધા 4 પદ સહિતની ભાષા હોય. કોઈ પણ ભાષા હોય એની અંદર આ 4 વસ્તુ હોય. નામ હોય, ક્રિયાપદ હોય, ઉપસર્ગ હોય અને અવ્યય પણ હોય. તો એ સ્વરૂપ જે વાંગમય સ્વરૂપ છે ભગવાનનું, એ વાંગમય સ્વરૂપ બતાવવાનો અહીંયા પ્રયત્ન કર્યો છે કે 4 પદ વાળા, એક શિંગડું નહીં પણ 4 શિંગડા વાળું વાંગમય સ્વરૂપ ભગવાનનું. ત્યાર પછી છે ગદાગ્રજ. ગદ નામનો કૃષ્ણ ની પહેલા વાસુદેવ થી રોહિણીની કુખે એક પુત્ર જન્મ્યો હતો. પછી તો એ કૃષ્ણને એને ગદાગ્રજ કીધા છે. પેલા રોહિણીને પેટે ગદ જન્મ્યા અને ત્યાર પછી કૃષ્ણ ભગવાન જન્મ્યા એટલે ગદાગ્રજ. વાસુદેવના ગદ પછીના, ગદની પહેલાના પુત્ર. ત્યાર પછી ચતુર્મૂર્તિ, 4 મૂર્તિ વાળા. વિરાટ, સૂત્રાત્મા. 4 મૂર્તિ કઈ પ્રકારની શાસ્ત્રમાં કીધી છે અહીંયા બતાવે. વિરાટ, સૂત્રાત્મા, અવ્યાકૃત અને ઈશ્વર સાક્ષી તુરીય સ્વરૂપ. એ 4 પ્રકારના સ્વરૂપ બ્રહ્મના શાસ્ત્રમાં બતાવ્યા છે. ભગવાનને પણ અહીંયા ચતુર્મૂર્તિ આપણે પેલા બોલી લઈએ. શ્લોક 82મો. ચતુર્બાહુશ્ચતુર્વ્યુહશ્ચતુર્ગતિઃ ચતુરાત્મા ચતુર્ભાવઃ ચતુર્વેદ વિદેકપાત. તો ચતુર્મૂર્તિ આપણે જોયું. બ્રહ્મની 4 પ્રકારની જે અવસ્થા છે, વિરાટ, સૂત્રાત્મા, અવ્યાકૃત અને ઈશ્વર સાક્ષી તુરીય, એ બ્રહ્મના 4 મૂર્તિ સ્વરૂપ છે. એ વિષ્ણુ ભગવાન છે. ત્યાર પછી ચતુર્બાહુ એટલે ચતુર્ભુજ સ્વરૂપ,
આપણે ભગવાનના ચતુર્ભુજ સ્વરૂપને જ ઓળખીએ છીએ. આપણી પાસે અહીંયા ઉપર ફોટામાં પણ ચતુર્ભુજ સ્વરૂપ બતાવેલું છે. પછી ચતુર્વ્યુહ એટલે 4 વ્યૂહ વાળા. આગળ પણ એ 4 વ્યૂહની આપણે વાતો કરી. પ્રદ્યુમ્ન, શંકર્ષણ, એ બધા નામ આવતા હતા. પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધ ત્યારે કે પ્રદ્યુમ્ન, શંકર્ષણ, વાસુદેવ અને અનિરુદ્ધ એ 4 પ્રકારના સ્વરૂપ છે ભગવાનના, એટલે એને 4 વ્યૂહ વાળા કહેવાય છે. એવો એક શ્લોક પણ આવે છે કે શ્રી કૃષ્ણ નૃહરે મુરારે પ્રદ્યુમ્ન શંકર્ષણ વાસુદેવ અજાનિરુદ્ધ સ્ત્વમ વિશ્વ આત્મા, એમ કરીને એક શ્લોક છે વિષ્ણુ સહસ્ત્રનામ. પછી જે આપદાહરણ સ્તોત્ર બોલીએ છીએ એની અંદર એ આવે છે. તો એવી રીતે ભગવાનના આ 4 સ્વરૂપ મુખ્ય ગણાય છે. એને 4 વ્યૂહ કહેવાય છે: પ્રદ્યુમ્ન, શંકર્ષણ, વાસુદેવ અને અનિરુદ્ધ. એટલે જીવની જે અવસ્થા છે, જીવ શંકર્ષણ એટલે જીવ, વાસુદેવ જ્ઞાન સત્વ સ્વરૂપ, અનિરુદ્ધ માનસ સ્વરૂપ અને પ્રદ્યુમ્ન બુદ્ધિ સ્વરૂપ. એ બધી શાસ્ત્રની વાત ગૂઢ છે, એટલે આપણે બહુ સમજાય નહીં, પણ આપણે આટલું જાણી લેવાનું કે આ 4 પ્રકારના વ્યૂહ કહેવાય ને. ત્યાર પછી ચતુર્ગતિ, 4 આશ્રમ અને 4 વર્ણ એની ગતિ સ્વરૂપ. 4 આશ્રમ એટલે બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ. અને 4 વર્ણ એટલે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. એ બધાની ગતિરૂપ અને એના આશ્રય રૂપ એટલે ચતુર્ગતિ. પછી ચતુરાત્મા, અંતઃકરણની 4 અવસ્થા અને 4 વૃત્તિ એના રૂપે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર એ ભગવાનનું જ સ્વરૂપ છે, એટલે ચતુરાત્મા. પછી ચતુર્ભાવ, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ 4 ભાવ રૂપે રહેલા. પછી ચતુર્વેદવિદ, 4 વેદોને પૂર્ણપણે જાણનાર. અને એકપાદ, સર્વભૂત રૂપે એક ચરણ વાળા. આમ ભગવાન છે સહસ્ત્ર મુખ, સહસ્ત્રપાદ બધું કહેવાય છે, પણ અત્યારે અહીંયા એને એક પાદ કીધા છે. ત્યાર પછી 83મો શ્લોક જોઈએ. સમાવર્તો નિવૃત્તાત્મા, દુર્જયો દુરતિક્રમ, દુર્લભો દુર્ગમો દુર્ગો, દુરાવાસો દુરારિહા. સમાવર્તો, જીવોના કર્માનુસાર સંસાર ચક્રને સારી રીતે ચલાવનાર. સમ આવર્તન એટલે સારી રીતે સંસારનું આવર્તન કરનાર. જીવોના કર્માનુસાર જીવને સંસારના ચક્રમાં ફેરવનાર. ત્યાર પછી અનિવૃત્તાત્મા, જેમનું સ્વરૂપ સર્વત્ર રહ્યું છે એવા. અને બીજો પાઠ નિવૃત્તાત્મા એવો પાઠ લઈએ તો જેનું મન વિષયો ભણીથી નિવૃત્તિ પામ્યું છે તેવા. તો સમાવર્ત પછી અવગ્રહ છે અને પછી નિવૃત્તાત્મા એટલે અનિવૃત્તાત્મા નામ આવે. અને અનિવૃત્તાત્મા એટલે જેમનું સ્વરૂપ સર્વત્ર રહ્યું છે એવા. ત્યાર પછી દુર્જય, જેને જીતવા દુષ્કર છે તે. આપણે અજીતાત્મા વગેરે આગળ જોઈ ગયા છીએ કે જેને જીતવા અશક્ય છે. ત્યાર પછી દુરતિક્રમ, જેની આજ્ઞાનું ઉલ્લંઘન ન કરી શકાય તેવા. જગતમાં સર્વ કાંઈ જે છે એ ઈશ્વરાધીન છે. આપણે એક ઉક્તિ હંમેશા બોલતા હોઈએ છીએ કે ઈશ્વરની ઈચ્છા વગર પાંદડું પણ હલી શકતું નથી. એટલે દુરતિક્રમ, જેનું અતિક્રમણ ન કરી શકાય, ઉલ્લંઘન ન કરી શકાય જેની આજ્ઞાનું, એવા ઈશ્વર, પરમ સત્તાધીશ જેને કહીએ. ત્યાર પછી દુર્લભ, જેમને પામવા દુર્લભ છે તે. અનન્ય ભક્તિ વડે જ અને અનન્ય સાધના વડે જ જેને પામી શકાય એવા. પછી દુર્ગમ, એટલે કષ્ટ વડે જાણી શકાય તેવા. ઈશ્વરના સ્વરૂપને જાણવું એ બહુ કષ્ટ સાધ્ય છે, સહેલું નથી. ગમે તે સ્વરૂપ
રૂપે તમારી સામે ઈશ્વર આવીને ઉભા રહે તો તમે એને ઓળખી શકતા નથી. એટલે દુર્ગમ છે ને, ગમે તે સ્વરૂપે ગમે ત્યાં બિરાજો પ્રભુ મારા વંદન, પ્રભુ મારા વંદન. એવા દુર્ગમ. પછી દુર્ગ એટલે દુઃખેથી પ્રાપ્ત થઈ શકે તેવા. અને બીજો અર્થ એવો લ્યો કે ભક્તોના દુઃખને દૂર કરનાર. દુર્ગા માટે આપણે કહીએ છીએ એવી રીતે દુર્ગ, દુઃખને દૂર કરનાર અને દુઃખથી પ્રાપ્ત થાય તેવા. પછી દુરાવાસ, આવાસ એટલે ધામ, જેનું પરમધામ પામવું દુષ્કર છે તે સમાધિ વડે યોગીઓથી જ જે જાણી શકાય છે તેવા દુરાવાસ. પછી દુરારિહા, દુષ્ટ દૈત્યોનો નાશ કરનાર. ત્યાર પછી 84મો શ્લોક જોઈએ. શુભાંગો લોક સારંગ સુતંતુ સ્તંતુ વર્ધન ઇન્દ્રકર્મા મહાકર્મા કૃતકર્મા કૃતાગમ. શુભાંગ સુંદર અંગો વાળા, લોક સારંગ આ લોકના સારને ગ્રહણ કરનાર, સુતંતુ સંસારને ક્રમપૂર્વક સારી રીતે વિસ્તારનારા, અને તંતુવર્ધન એટલે આ સંસારને જીવોના ભોગ માટે વધારનારા. હવે અહીંયા તંતુ શબ્દ આવ્યો, સુતંતુ અને તંતુવર્ધન. તંતુ એટલે દોરો. ભગવાને ગીતામાં કીધું છે કે આ જગત મારામાં સૂત્રે મણિગણા ઇવ, એવું મારામાં પરોવાયેલું છે જગત. તો અહીંયા એ આપણે એનો અર્થ લઈ શકીએ કે ભગવાન એવી રીતે સૂત્રની જેમ સમગ્ર સંસારને પોતાનામાં પરોવીને રાખે છે અને સંસારના ક્રમને સારી રીતે વિસ્તારે છે અને વધારે છે. તો તંતુવર્ધન. પછી ઇન્દ્ર કર્મ, ઇન્દ્રના જેવું દિવ્ય કર્મ કરનારા, અને અથવા કર્મ કરનારાઓમાં ઇન્દ્ર સમાન શ્રેષ્ઠ. ઇન્દ્ર શબ્દ છે એ માત્ર દેવોના અધિષ્ઠાતા તરીકે નથી વપરાતો. કોઈ પણ વસ્તુની શ્રેષ્ઠતા બતાવવા માટે ઇન્દ્ર શબ્દનો ઉપયોગ પણ કરાતો હોય છે. એટલે કર્મો કરનારમાં ઇન્દ્ર એટલે ઇન્દ્ર કર્મ. પછી મહાકર્મ, મોટા કર્મ કરનાર. પંચ મહાભૂતોની ઉત્પત્તિ અને અન્ય મોટા અવતાર કાર્યમાં જે કર્મો કરે છે ભગવાન, એ આપણે 72મા શ્લોકમાં પણ આવી ગયું. મહાક્રમો મહાકર્મા મહાતેજા મહોરગઃ. તો ત્યાં પણ આપણે જોયું હતું કે અવતાર કાર્ય જયારે કરે છે ભગવાન, ત્યારે કેટલા મોટા મોટા કાર્યો કર્યા છે. પૃથ્વીને વરાહ અવતારમાં બચાવી, મત્સ્ય અવતારમાં વેદોને બચાવ્યા, ઋષિ અવતારમાં હિરણ્યકશ્યપને માર્યો, રામ અવતારમાં રાવણને માર્યો, કૃષ્ણ અવતારમાં તો ખૂબ બધા કાર્યો કર્યા. આવી રીતે મહાકર્મ. ત્યાર પછી કૃતકર્મ, ઉજ્જવળ કાર્યો કરનાર. કૃતાગમ, આગમ એટલે વેદ, વેદાદિ શાસ્ત્રોના રચનારા. કૃત આગમ, વેદાદિ શાસ્ત્રોના રચનારા. ત્યાર પછી 85મો શ્લોક જોઈએ. ઉદ્ભવ ક્ષો સુંદર સુંદો રત્નનાભ સુલોચન અર્કો વાજસન શૃંગી જયંત સર્વ વિજયી. ઉદ્ભવ એટલે ઉદ્ભવેલા, વ્યવહાર પક્ષે ઉત્કૃષ્ટ જન્મ વાળા એમ કહેવાય. આમ ભગવાનનું સ્વરૂપ અજ અને અનાદિ છે, પણ સૃષ્ટિના કાર્ય માટે અને સૃષ્ટિના ઉદ્ધાર માટે વારંવાર અવતાર લે છે, એટલા માટે ઉત્કૃષ્ટ જન્મ વાળા એટલે ઉદ્ભવ. પછી સુંદર, અત્યંત શોભાયમાન. આપણે જ્યાં જ્યાં શુભાંગ સુંદર શબ્દ આવે ત્યાં દર વખતે આપણને અધરમ મધુરમ યાદ આવવાનું જ છે. અધરમ મધુરમ વદનમ મધુરમ. ત્યાર પછી સુંદર એટલે કરુણાળુ. રત્નનાભ, રત્ન જેવી ચમકતી નાભીવાળા. ભગવાન પદ્મનાભ કહેવાય છે કે એના નાભીમાંથી કમળ નીકળ્યું છે, એટલે પણ એને રત્ન જેવી ચમકતી નાભીવાળા કયા છે અહીંયા, રત્નનાભ. પછી સુલોચન, સુંદર આંખો વાળા.
અર્કઃ એટલે સૂર્ય સ્વરૂપ. સૂર્યનું એક નામ અર્ક છે, એટલે સૂર્ય સ્વરૂપ અને બ્રહ્માદિકથી પૂજવા યોગ્ય. પછી વાજસનઃ યાચકોને પુષ્કળ અન્ન પ્રસન્નતાથી આપનાર. પછી શૃંગી તો મત્સ્ય અવતારમાં સિંગડા વાળા. વનમાલી કદી શાર્ંગી આવે છે, મતલબ શૃંગી નથી આવતું. શૃંગી એટલે સિંગડા વાળા. પછી જયંત શત્રુઓનો રમત રમતમાં પરાજય કરનાર. સર્વ વિજયી એટલે સર્વને જાણનાર અને સર્વ પર વિજય મેળવનાર. આમાં બે શબ્દ ભેગા કરેલા છે, સર્વવિદ અને જયી. સર્વવિદ એટલે સર્વને જાણનાર અને જયી એટલે સર્વ પર વિજય મેળવનાર. ત્યાર પછી 86મો શ્લોક જોઈએ. સુવર્ણ બિંદુરક્ષો સર્વભાગીશ્વરેશ્વરઃ મહાહૃદો મહાગર્તો મહાભૂતો મહાનિધિઃ. સુવર્ણ બિંદુ તથા સુંદર વર્ણ અને અનુસ્વાર વાળા મંત્ર સ્વરૂપ. હવે આ મંત્ર એટલે ઓમકાર પ્રણવ સ્વરૂપ કહી શકાય. ભગવાન ઓમકાર સ્વરૂપ અને પ્રણવ સ્વરૂપ છે બ્રહ્મ, અને એની અંદર સુંદર એવું બિંદુ અને એનો વર્ણ હોય છે, એટલે સુવર્ણ બિંદુ ઓમકાર પ્રણવ સ્વરૂપ. અક્ષોભ્ય દૈત્યોથી તિરસ્કાર કરી શકાય નહીં તેવા. સર્વવાગીશ્વરેશ્વરઃ વાણીના નિયંતા બ્રહ્માદિના પણ ઈશ્વર. સર્વ વાચસ્પતિના ઈશ્વર એટલે સર્વવાગીશ્વરેશ્વરઃ. પછી મહાહૃદઃ મોટા હૃદય વાળા. આગળ એક નામ આવી ગયું મહામનાહા મોટા મન વાળા. એવી રીતે અહીંયા હૃદય વાળા, હંમેશા હૃદયની અંદર આનંદ સાગરમાં લીન રહેનારા. ત્યાર પછી મહાગર્તઃ મોટા ખાડા જેવી દુસ્તર માયા વાળા. ગર્ત એટલે ખાડો, અને ભગવાનને મહાગર્ત કીધા એટલે મોટા ખાડા જેવી માયા જેને ધારણ કરી છે એવા. ભગવાને ગીતામાં કીધું છે દૈવી યૈસા ગુણમયી મમ માયા દુરત્યયા. મારી માયા અતિ દુષ્કર છે અને એને કોઈ પાર પામી શકતું નથી. એને પાર પામવી બહુ મુશ્કેલ છે, એટલે મહાગર્ત. પછી મહાભૂત ત્રણ કાળમાં પણ જેનું સ્વરૂપ જાણી ના શકાય તેવા વિરાટ સ્વરૂપ વાળા. મહાભૂત એટલે વિરાટ સ્વરૂપ વાળા. કેવું વિરાટ સ્વરૂપ કે ત્રણ કાળમાં પણ જેને કોઈ જાણી શકતું નથી. પછી મહાનિધિ મોટા ભંડાર રૂપ. સર્વ પ્રાણીઓ જેમાં લય થાય છે તેવા મોટા ભંડાર સ્વરૂપ. જ્યારે પણ સૃષ્ટિનો સંહાર વિનાશ થાય છે પ્રલય, ત્યારે બધા જ જીવો અને બધી સૃષ્ટિ ભગવાનની અંદર સમાઈ જાય છે. એટલો મોટો એનો ભંડાર છે, એટલા માટે મહાનિધિ. ત્યાર પછી 87મો શ્લોક જોઈએ. કુમુદઃ કુંદરઃ કુંદઃ પર્જન્યઃ પાવનો નીલઃ અમૃતા અમૃતાશો મૃતવપુઃ સર્વજ્ઞઃ સર્વતોમુખઃ. અમૃતાશો મૃતવપુઃ. અહીંયા ક્યાંય અનુસ્વાર નથી, પણ આપણે અત્યાર સુધી પઠનમાં અમૃતાંશો મૃતવપુ બોલતા હોઈએ છીએ. આજે અર્થનું વિવેચન જોયું ત્યારે ખબર પડી કે અમૃતાશો મૃતવપુઃ છે. અમૃતાશઃ અને અમૃતવપુઃ એવા શબ્દ છે. તો પહેલો શબ્દ જોઈએ કુમુદઃ. પૃથ્વીના ભારને ઉતારી અને તેને પ્રસન્ન કરનારા. મુદ એટલે પ્રસન્ન કરવું, એટલે કુમુદઃ એટલે સારી રીતે પ્રસન્ન કરવું. પૃથ્વીને જ્યારે બધા અસુરોનો એનો ભાર લાગે છે ત્યારે પૃથ્વી દુઃખી થઈને ઈશ્વર પાસે આવે છે. ત્યારે ઈશ્વર કહે છે કે હા, હું આવું છું અવતાર લઈને, તારો ભાર ઉતારીશ અને તને પ્રસન્ન કરીશ. એવી રીતે પૃથ્વીના ભારને પ્રસન્ન કરનારા. પછી કુંદરઃ ડોલરના ફૂલ જેવા ઉજ્જવળ એવા ફળો આપનાર. કર્મફળ ભગવાન જે આપે છે, સારા કર્મ કરો તો એનું સારું ઉજ્જવળ ફળ મળે. એટલે ભગવાન છે ડોલરના ફૂલ જેવા ઉજ્જવળ
કર્મફળ આપનાર છે. ત્યાર પછી કુંદહ, સ્ફટિક મણિ જેવા નિર્મળ. અને બીજો અર્થ આપ્યો છે કશ્યપને પૃથ્વી આપનાર. તો એની શું વાત હશે એ જાણ્યું નથી મેં, પણ એવું લખ્યું છે એમાં, સ્ફટિક મણિ જેવા નિર્મળ કુંદહ અને કશ્યપને પૃથ્વી આપનાર. ત્યાર પછી પર્જન્ય એટલે મેઘ સમાન. મેઘ છે એ તાપ સમાવે, એમ જીવના અધિભૂત, અધિદેવ અને અધ્યાત્મના તાપને સમાવનાર ભગવાન. આપણે ગીતામાં 8મા અધ્યાયમાં આ બધી વાતો આવી ગઈ કે અધિભૂત કોને કહેવાય, અધિદૈવ કોને કહેવાય અને અધ્યાત્મ કોને કહેવાય. અને એ બધું આપણે ગીતામાં જોઈએ છે. એ તાપને સમાવનાર. અને બીજી રીતે જોઈએ તો આધિ, વ્યાધિ, ઉપાધિ એ 3 તાપને સમાવનાર. પછી પાવન, સ્મરણ માત્રથી પવિત્ર કરનાર. પછી અનિલહ એટલે પવન સમાન વેગ વાળા અને નિત્ય જાગ્રત રહેનાર. પછી અમૃતાશહ એટલે જ્ઞાનરૂપ અમૃતનું ભોજન કરનાર. અમૃતાશહ એટલે આશહ એટલે ભોજન કરનાર અને અમૃત એટલે અમૃતનું, જ્ઞાન રૂપી અમૃતનું ભોજન કરનાર એટલે અમૃતાશહ. પછી અમૃત વપુહુ, અમૃતાશહ પછી અવગ્રહ છે અને પછી મૃત વપુહુ છે એટલે અમૃત વપુહુ શબ્દ થાય છે. એટલે અવિનાશી સ્વરૂપ વાળા, અમૃતમય સ્વરૂપ વાળા. સર્વજ્ઞ સર્વને યથાર્થ જાણનારા. અને સર્વતોમુખ એટલે સર્વ દિશા ભણી મુખ વાળા ભગવાન. અમૃત શબ્દનો નામ આવે એટલે હંમેશા ભગવાન કે કોઈ પણ બ્રહ્મનું સ્થાન સહસ્ત્રાર ચક્રમાં છે. અને સહસ્ત્રાર ચક્રમાં એમ કહેવાય છે કે ત્યાં સમુદ્ર, અમૃતનો સમુદ્ર છે અને એની અંદર એનો વાસ છે એટલે અમૃત વપુહુ. ત્યાર પછી 88મો શ્લોક જોઈએ. સુલભ સુવ્રત સિદ્ધ શત્રુજિત શત્રુતાપન ન્યગ્રોધો દુંબરોશ્વત્થ ચાણુરાંદ્ર નિષૂદન. બહુ સમજવા જેવી છે. એની સંધિઓ. સુલભ સુવ્રત સિદ્ધ શત્રુજિત અને પછી શત્રુતાપન, એની સંધિ થઈ છે શત્રુજીત નો ત અને શ એટલે 6 થયો છે. પછી ન્યગ્રોધ, પછી અવગ્રહ છે ઉદુંબર, અશ્વત્થ, ચાણુર અને આંધ્ર નિષૂદન. એટલા શબ્દો છે એની અંદર. એના અર્થ જોઈએ આપણે. સુલભ એટલે અનન્ય ભક્તિ વડે સુખથી પ્રાપ્ત કરી શકાય તેવા. આગળ આવ્યું દુર્લભ. હવે અહીંયા કે છે કે સુલભ પણ છે ભગવાન. એટલે દરેક નામોની અંદર ઘણી જગ્યાએ વિરોધાભાસ જોવા મળે છે, પણ એ બધી ભાવનાની વાત છે. તમે જો નિર્ગુણ ભક્તિમાં લાગો તો એને પામવા દુષ્કર છે, પણ ભક્તિ થી ભગવાનને ભજવાનો પ્રયત્ન કરો તો ભગવાન સુલભ છે. નિર્મળ હૃદય, બિલકુલ કોઈ જાતના વિકાર વાળું અવિકારી હૃદય થઈ જાય આપણું, અને પછી તમે ભગવાનને જો પુકાર કરો તો ભગવાન અવશ્ય આવીને ઉભા રહે. એટલા માટે અનન્ય ભક્તિ વડે સુખથી પ્રાપ્ત કરી શકાય એવા. ત્યાર પછી છે સુવ્રત, શુભ વ્રત વાળા. સિદ્ધ સર્વ સિદ્ધિઓ વાળા. ભગવાનને સર્વ સિદ્ધિ પોતાને પ્રાપ્ય છે એટલે સર્વ સિદ્ધિઓ વાળા. પછી શત્રુજીત એટલે શત્રુને જીતનારા. કયા શત્રુઓ? આંતર શત્રુ અને બહારના શત્રુ. પૃથ્વીને ત્રાસ આપનાર અસુર જેવા શત્રુઓ અને જીવના આંતર શત્રુઓ, એ બધાને જીતનારા. આંતર શત્રુ જીવના કયા છે? કામ, ક્રોધ, લોભ, મોહ, મદ મત્સર, એ બધા એને જીતનારા. અંતરના અને બહારના શત્રુઓનો શીઘ્ર પરાજય કરનારા. પછી છે શત્રુતાપન. ત્યાં પણ એ જ આવશે, અંદરના અને બહારના શત્રુઓને તપાવનારા. હવે બીજી લાઈન આવી, એમાં બધા વૃક્ષોના નામ છે. એ બધા વૃક્ષ પણ
વિષ્ણુ સ્વરૂપ છે. તો પેલા આવે છે ન્યગ્રોધ એટલે વડ, પછી ઉદુંબર એટલે ઉંબરાનું જે વૃક્ષ હોય ઉંબરો, જેમાં દત્ત ભગવાનનો વાસ કહેવાય છે, એ ઔદુંબર વૃક્ષ છે, એ ઉંબરો. પછી અશ્વત્થ એટલે પીપળો. તો આ ત્રણ જે વૃક્ષ છે એ એટલા પવિત્ર મનાય છે, ન્યગ્રોધ, ઉદુંબર અને અશ્વત્થ એટલે વડ, ઉંબરો અને પીપળો. એ ત્રણની અંદર વિષ્ણુ ભગવાનનો વાસ છે. એટલે ત્રણેય વૃક્ષની આપણે પૂજા કરીએ છીએ. વડની પણ પૂજા થાય છે, વડ સાવિત્રી વગેરેમાં. પીપળાની પૂજા તો રોજ જ બધા ઘણા કરતા હોય છે, અને પીપળામાં તો છે જ ભગવાનનો વાસ, એ કીધું છે. અને ઉંબરો છે એ પણ ભગવાનનું સ્વરૂપ છે. એમ કે છે કે દત્ત ભગવાનનો વાસ એ ઉંબરાના વૃક્ષમાં છે. તો દત્ત ભગવાન છે એ વિષ્ણુ ભગવાનનું જ સ્વરૂપ છે. તો એવી રીતે આ ત્રણ જે વૃક્ષ છે, વડ, ઉંબરો અને પીપળો, એ હંમેશા ઈશ્વર સ્વરૂપ જાણવા અને હંમેશા એનો આદર અને એની પૂજા કરવી. તો ન્યગ્રોધોદુંબરો શ્વત્થ અને ચાણુરાંધ્ર નિષૂદન, ચાણુર નામના આંધ્રપ્રદેશના તૈલંગ દેશમાં રહેનાર દૈત્યનો નાશ કરનાર. ચાણુર જે છે આંધ્રપ્રદેશનો તૈલંગ દેશનો નિવાસી હતો, અસુર, અને એનો નાશ કર્યો છે ભગવાને. કંસ ચાણુર મર્દનમ આપણે અવારનવાર બોલીએ છીએ. તો એ ચાણુર આંધ્ર નિષૂદન એને મારનાર. પછી 89મો શ્લોક જોઈએ. સહસ્ત્રાર્ચિઃ સપ્ત જીવઃ સપ્તૈધા સપ્તવાહનઃ અમૂર્તિરનઘો ચિંત્યો ભયકૃત ભયનાશનઃ. સહસ્ત્રાર્ચિઃ હજારો જ્વાળાઓ વાળા, અર્ચી એટલે જ્વાળા, સહસ્ત્રાર્ચિઃ સહસ્ત્ર એટલે હજારો જ્વાળાઓ વાળા. ફરીથી અહીંયા વિશ્વરૂપ દર્શન આપણને યાદ આવી જાય. એમાં પણ ભગવાનના મુખમાંથી અનેક જ્વાળાઓ નીકળતી બતાવી છે. તો સહસ્ત્રાર્ચી. પછી સપ્ત જીવ એટલે 7 પ્રકારની જીભ વાળા. સપ્ત જીવનું અહીંયા ગુરુદેવ વર્ણન આપ્યું છે. કાલી, કરાલી, મનોજવા, સુલોહિતા, ધૂમ્રવર્ણા, સ્ફુલંગિની અને વિશ્વરૂપા વા વિશ્વરુચિ એવા નામની 7 જીભો વાળા અગ્નિરૂપ. અગ્નિ જે છે એ અગ્નિનું વર્ણન વેદોમાં એવું આપેલું છે કે અગ્નિને 7 આ નામની બધી જીવવા હોય છે, જો, અને એ ભગવાનનું સ્વરૂપ છે. એવા અગ્નિનું સ્વરૂપ એ ભગવાનનું સ્વરૂપ છે. 7 નામ અહીંયા આપી દીધા: કાલી, કરાલી, મનોજવા, સુલોહિતા, ધૂમ્રવર્ણા, સ્ફુલંગિની અને વિશ્વરૂપા અથવા તો વિશ્વરુચિ. એ 7 જીભ વાળા અગ્નિનું જે સ્વરૂપ છે એ વિષ્ણુ ભગવાનનું સ્વરૂપ છે. ત્યાર પછી છે સપ્તૈધા, 7 જીભો વડે સર્વનું ભક્ષણ કરનારા. એ અગ્નિ જે છે, યજ્ઞનો અગ્નિ, એની અંદર તમે આહુતિ આપો એટલે એ દેવોને પહોંચે, અને એ દેવો એનું ભક્ષણ અગ્નિ દ્વારા કરે છે એવું કહેવાય છે. એટલા માટે અગ્નિની 7 જીભો વડે સર્વનું ભક્ષણ કરનારા. પછી સપ્તવાહન એટલે 7 ઘોડાઓ વાળા. અહીંયા ફરીથી પછી સૂર્યનું સ્વરૂપ આવી જાય કે સૂર્ય ને 7 ઘોડાઓના રથમાં સૂર્ય બિરાજે છે, એટલે સપ્તવાહન. પછી અમૂર્ત, આકારથી રહિત. અમૂર્તિ, અનઘ, અચિંત્ય એવા 3 શબ્દ છે બીજી લાઈનમાં. તો અમૂર્તિ એટલે આકારથી રહિત, અમૂર્ત. પછી અનઘ એટલે સર્વ દોષથી રહિત, અઘ એટલે પાપ કે દોષ, અને અનઘ એટલે સર્વ દોષથી રહિત. અચિંત્ય એટલે વિચારમાં ન આવી શકે એવા. અચિંત્ય, અપ્રમેય, જેને માપી ન શકાય, જેને વિચારી ન શકાય એવું જે સ્વરૂપ છે ભગવાનનું, એવું અચિંત્ય. પછી ભયકૃત, દુષ્ટોને ભય ઉપજાવનારા. અને ભયનાશન એટલે અનન્ય ભક્તોના ભયનો અત્યંત નાશ કરનારા. ખૂબ સુંદર રીતે વિષ્ણુ ભગવાનના નામ આવી રહ્યા છે. ત્યાર પછી આપણે આ 89મો શ્લોક જોયો ને. હવે 90મો શ્લોક જોઈએ.
અણુર્બૃહત કૃશ સ્થૂલો ગુણબૃન્નિર્ગુણો મહાન અધૃત સ્વધૃત સ્વાસ્ય પ્રાગ્વંશો વંશવર્ધન. અણુ સૂક્ષ્મમાં પણ અતિ સૂક્ષ્મ રૂપ અને બૃહત એટલે મોટા રૂપ વાળા. આપણે આ બે નામનો અવારનવાર ઉલ્લેખ બ્રહ્મ સાથે કર્યો છે. અણોરણીયામ મહતો મહિયાન. બ્રહ્મ સ્વરૂપ છે ભગવાન સચ્ચિદાનંદ ઘન બ્રહ્મ સ્વરૂપ, એટલે એની અંદર અણુ કયું પેલા અણુ સ્વરૂપ, સૂક્ષ્મ માં અતિ સૂક્ષ્મ રૂપ, અને બૃહત એટલે મોટામાં મોટા રૂપ વાળા. પછી કૃશ એટલે અત્યંત પાતળા, સ્થૂલ એટલે બ્રહ્માંડ જેવા. દરેક વિરોધાભાસી નામ આવશે. અધૃત, કૃશ અને સ્થૂલ એટલે બ્રહ્માંડ જેવા. પછી ગુણભૃત જગતના ઉત્પત્તિ, સ્થિતિ અને લય માટે સત્વ, રજસ અને તમસ એ ગુણોને ઉત્પન્ન કરનારા અને ધારણ કરનારા. ભગવાન જ્યારે પૃથ્વીનું સર્જન કરવું હોય ત્યારે રજોગુણમય થઈ જાય છે, પાલન કરવું હોય ત્યારે સત્વગુણ ધારણ કરે છે, અને વિનાશ કરવો હોય ત્યારે તમોગુણ ધારણ કરે છે. આપણે મહિમ્નમાં પણ જોયું છે શંકર ભગવાન માટે બહલ રજસે વિશ્વોત્પત્તૌ ભવાય નમો નમઃ પ્રબલ તમસે તત્ સંહારે હરાય નમો નમઃ. એવી રીતે અહીંયા પણ ભગવાને ગુણભૃન કીધા છે. એટલે ગુણભૃત એટલે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લય માટે સત્વ, રજસ અને તમો ગુણને ધારણ કરનારા. પછી નિર્ગુણ, જો પેલા ગુણભૃત કીધા ને પછી નિર્ગુણ કીધા. વસ્તુતા એ માયાના ગુણોથી રહિત છે ભગવાન. ભગવાન પોતે એનું જે સ્વયં સ્વરૂપ છે એ શુદ્ધ અને નિરાકાર છે. એને કોઈ ગુણો વ્યાપ્ત કરતા નથી, એને કોઈ કર્મ લાગતું નથી, નિર્ગુણ સ્વરૂપ છે. પણ સૃષ્ટિના કાર્ય માટે ગુણ ધારણ કરે છે, તો નિર્ગુણ સ્વરૂપ. નિર્ગુણ એટલે વસ્તુતા એ માયાના ગુણોથી રહિત. પછી મહાન, સર્વથી અત્યંત વ્યાપક. અધૃત એટલે આધાર રહિત રહેલા. અને સ્વધૃત એટલે પોતાના સામર્થ્ય વડે પોતાને ધારણ કરનારા. અહીંયા પણ વિરોધાભાસી શબ્દ આવ્યો. અધૃત એટલે આધાર રહિત, જેને કોઈ આધારની જરૂર નથી, એ સ્વયં સત્તાધીશ છે અને સ્વયં એનું અસ્તિત્વ ધરાવે છે, એટલે અધૃત. અને સ્વધૃત એટલે પોતાના સામર્થ્ય વડે જ પોતાને જે ધારણ કરે છે તે. પછી સ્વાસ્ય એટલે સુંદર મુખવાળા, અને મનુષ્યાદિને પુરુષાર્થનો ઉપદેશ કરવા માટે પોતાના મુખમાંથી વેદ સમૂહને ઉત્પન્ન કરનારા. સ્વાસ્ય. પછી પ્રાગવંશ એટલે યજ્ઞ કરનારાઓની પૂર્વભણી મુખવાળી વિશ્રામ શાલા રૂપ. યજ્ઞ કરનારાઓ જે છે એની કોઈ વિશ્રામશાલા પૂર્વભણી મુખવાળી હોવી જોઈએ, એવો શાસ્ત્રમાં નિર્દેશ છે. એટલે પ્રાગવંશ એટલે યજ્ઞ કરનારાઓની પૂર્વભણી મુખવાળી વિશ્રામશાલા સ્વરૂપ. પછી વંશવર્ધન એટલે વંશોને વધારનારા. સૃષ્ટિનું સર્જન અને વિવર્ધન કરે છે, એટલે વંશનું પણ સર્જન અને વિવર્ધન ભગવાન વિષ્ણુ કરે છે. તો અહીંયા આપણે આજે વિરામ લેશું. ખૂબ સુંદર વિરાટ સ્વરૂપની વિભૂતિઓ વિષ્ણુ ભગવાનની આપણે જોઈ રહ્યા છીએ, અને આપણા હૃદયમાં એનું સ્થાન એ રીતે આપણે પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરીએ છીએ. બાકીના શ્લોકોનું અર્થ વિવેચન આપણે આવતા વિડીયોમાં જોશું. ત્યાં સુધી વિરામ લઈએ. વસુદેવ સુતમ દેવમ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ. કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ.